નમસ્કાર, ટેક ગુરુમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કરણ્ય ગાંધી. આજે આપણે રિવ્યૂ કરવાનો છે એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુનો અને એ છે ગેબિટની આ સ્માર્ટ રિંગ. આપણે જોઈશું કે કયા કયા આના ફીચર્સ છે, કયા કયા હેલ્થ બેનિફિટ તમને આ એક પ્રોડક્ટ જે છે જે તમે આંગળીમાં પહેરી શકો એટલી નાની છે તે આપે છે અને બોક્સમાં આપણને શું શું મળે છે. તો ચલો કરીએ તાનું અનબોક્સિંગ. સૌથી પહેલાં તો પ્રીમિયમ એક વ્હાઇટ કલરનું બોક્સ અહીંયા તમને જોવા મળે છે. બ્રાન્ડિંગ ઉપર ગેબિટનું મળે છે. ઇનફેક્ટ ત્રણેય બાજુ તમને ગેબિટનું બ્રાન્ડિંગ જે છે તે અહીંયા જોવા મળે છે અને બેઝિક ઇન્ફોર્મેશન જે છે તે તમને બોક્સના બેકએન્ડ સાઇડ પર જોવા મળી જાય છે. હવે કંઈક આ રીતના આ બોક્સ ઓપન થાય છે અને સામે જ તમને સૌથી પહેલાં તમારી રિંગ અહીંયા દેખાઈ જવાની છે અને વોરંટી માટે અને તમારું જે યુઝર મેન્યુઅલ છે એના માટે અહીંયા એક કાર્ડ ઉપર જ તમને જોવા મળે છે. આ સ્કેન કરીને તમે યુઝર મેન્યુઅલ જે છે તે પ્રોડક્ટની જોઈ શકો છો. એક બેઝિક ઇન્ફોર્મેશન પાછળ પણ કાર્ડની આપવામાં આવી છે. હવે જોઈએ સૌથી મેઇન પ્રોડક્ટ અને એ છે આ રિંગ. મેટ બ્લેક કલરની આ રિંગ જે છે તે આપણને અહીંયા જોવા મળી રહી છે. સેન્સર્સ વિઝિબલ છે. ડિઝાઇનની અને વજનની હું પછી વાત કરીએ, પહેલાં જોઈ લઈએ બોક્સમાં બીજું શું શું મળે છે. તો એની સાથે જ તમને મળી જાય છે એક C2C ટાઈપનો કેબલ છે આમાં બોક્સમાં અને રિંગ ચાર્જ કરવા માટેનું આ ચાર્જર છે. કારણ કે રિંગમાં ઓફકોર્સ કોઈ તમે પિન નહીં લગાવી શકો, તો આ ચાર્જરમાં કંઈક અહીંયા તમે તમારી રિંગ જે છે આ રીતે પ્લેસ કરી અને તેને ચાર્જ કરી શકો છો. કંઈક આ રીતે આ રિંગ અહીંયા પ્લેસ થઈ જાય છે અને પછી ટાઈપ Cથી તમે આને ચાર્જ કરી શકો છો. અહીંયા પણ બ્રાન્ડિંગ મળે છે અને પાછળ સાઇઝ લખવામાં આવી છે. આ 9 નંબરની સાઇઝ છે રિંગની. તો જો તમે આ રિંગ લેવા માંગતા હો તો સૌથી ખાસ વાતનું તમારે ધ્યાન એ રાખવાનું છે કે પહેલાં તો તમારે તેની સાઇઝિંગ કિટ ઓર્ડર કરવી પડશે અને સાઇઝિંગ કિટ ઓર્ડર કર્યા બાદ તમારી જે સાઇઝ છે તે સાઇઝની રિંગ તમારે મંગાવવી પડશે. કલર ઓપ્શન પણ મળે છે, તેની પણ આગળ વાત કરીએ. આ તો થઈ એક રિંગના કેસની વાત, રિંગના ચાર્જિંગ કેસની વાત. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે આ જે રિંગનું આ જે બોક્સ છે તેને તમારે 5 વોટના ચાર્જરથી જ ચાર્જ કરવું પડે છે. તો એનું ધ્યાન પણ કંપનીએ રાખ્યું છે અને સાથે તમને 5 વોટનું એડપ્ટર પણ ઇન ધ બોક્સ મળી જાય છે. બંને સાઈડ ગેબિટનું બ્રાન્ડિંગ છે અને 5 વોટનું એક ચાર્જર જે છે તે C2C ટાઈપવાળું તમને અહીંયા જોવા મળે છે વિથ પાવર એડપ્ટર, જે સૌથી મોટી આ પ્રોડક્ટની મને તો હાઇલાઇટ લાગે છે. કારણ કે હવે તમે આઈફોન પણ લો છો તો ત્યાં તમને પાવર એડપ્ટર બિલકુલ નથી મળતું, પરંતુ આ પ્રોડક્ટ સાથે તમને પાવર એડપ્ટર પણ મળી જાય છે. જે તેની રિક્વાયરમેન્ટ છે એ પાવર સાથેનું એક પાવર એડપ્ટર અહીંયા તમને મળી જાય છે. બિગ પ્લસ પોઈન્ટ આ પ્રોડક્ટનો અહીંયા આપણે કહી શકીએ છીએ. હવે તમામ વસ્તુઓ મૂકીએ બાજુ પર અને જોઈએ કે રિંગની લુક એન્ડ ફીલ કેવો છે અને ડિઝાઇન કઈ છે, કેવી છે અને કલર ઓપ્શન્સ કયા કયા મળે છે. હવે વાત કરી લઈએ ડિઝાઇન એન્ડ લુકની. તો આ એક ચાર્જિંગ કેસ તો આપણે જોયું હતું, થોડું ઓકે ક્વોલિટીનું આ લાગે છે. તમને કદાચ જો અવાજ આવતો હોય તો એક અહીંયા રિંગ હલે છે આમાં, પણ ઠીક છે, ચાર્જ થશે. હા, હવે મેઇન પ્રોડક્ટ છે આપણી આ રિંગ. મેં તો સાઇઝ જોઈને મંગાવી હતી એટલે મને પરફેક્ટ સાઇઝમાં મળી ગઈ હતી, રાઈટ. પણ અહીંયા તમે એક નજર કરશો તો ગેબિટનું બ્રાન્ડિંગ મળી જાય છે. સાથે જ અહીંયા 3 સેન્સર્સ લાગેલા છે તે તમને વિઝિબલ જોવા મળે છે કે ભાઈ અહીંયા સેન્સર્સ છે અને લાઇટ પણ ફ્લિકર થતી હોય છે. જ્યારે લાઇટ ફ્લિકર થાય છે ગ્રીન કલરની તો એ વિઝિબલ લાઇટ હોય છે. તમે આંગળીમાં પહેરી હશે તો પણ કોઈનું ધ્યાન જશે કે તમારી હાથમાં, તમારી આંગળીમાં કોઈક તો લાઇટ જે છે તે ચમકી રહી છે. અને સાથે જ જો હવે કલર ઓપ્શન્સની વાત કરી લઉં તો મારી પાસે આ જે કલર છે તે મેટ બ્લેક છે, પણ આમાં તમને ગ્રેફાઇટ બ્લેક, રોઝ ગોલ્ડ અને સિલ્વર આટલા કલર ઓપ્શન જે છે તે આ રિંગમાં તમને જોવા મળે છે. અને જો વજનની વાત કરું તો લગભગ 3.1 ગ્રામથી લઈને 3.9 ગ્રામ સુધીના વજન સાથેની આ રિંગ આવે છે. ઓફકોર્સ સાઇઝ પર ડિપેન્ડ હોવાનું છે કે આ રિંગનું વજન જે છે તે કેટલું રહેશે. સાથે જ આનું જો બિલ્ડ ક્વોલિટીની વાત કરું તો એ એકદમ સારી બિલ્ડ ક્વોલિટી છે અને જે વસ્તુ છે તે ટાઇટેનિયમની છે. જો તમને જોઈ શકો તો હમણાં લાઇટ જે છે તે અહીંયા બ્લિંક થઈ રહી હતી, પણ ટાઇટેનિયમ રિંગ જે છે તે આપણને અહીંયા જોવા મળે છે.
એક વસ્તુ એ છે કે આ જે મટીરિયલ છે એ સ્ક્રેચ પ્રૂફ નથી લાગતું. કદાચ જો મેટેલિક ડોર્સ તમે ઓપન કરશો કે મેટલ પર ઘસાશે જેમ કરતા હશો તો પ્રોબેબિલિટી છે કે આના પર જે છે તે સ્ક્રેચ આવી શકે છે. આનો ઉપાય શું છે તે મીથી પણ આગળ જે છે તે આ રિવ્યૂમાં વાત કરીશું. ઓલ રાઈટ, તો આ રહી આપણી રિંગ. આને હું કરી લઉં છું મારા હાથમાં ધારણ અને તમને જણાવું કે આ જે પ્રોડક્ટ છે તેના બીજા કયા કયા સ્પેસિફિકેશન્સ છે. ટાઇટેનિયમ શેલ છે એની તો મેં વાત કરી. અંદર તમને હાઇડ્રો એલર્જીક એક રેઝિનનું જે ડિઝાઇન છે તે જોવા મળી જાય છે, જેના થ્રુ તમારું આખું જે તમે કહી શકો છો કે તમામ પ્રકારની જે ઇલેક્ટ્રિક એક્ટિવિટી છે એ ત્યાંથી જ જે છે સેન્સર્સ થ્રુ થશે. અલ્ટ્રા લાઇટ વેટ વજનવાળી છે. 5 ATM વોટર રેઝિસ્ટન્સ તમને અહીંયા મળે છે, એટલે અપ ટુ 50 મીટર તમે આને વોટરમાં લઈ જઈ શકો છો. તમે જો સ્વિમિંગ કરતા હો કે ઇવન શાવર લેતા હો તો આ રિંગને કંઈ નહીં થાય, એકદમ વોટરપ્રૂફ છે. કોઈ પણ પ્રકારની તકલીફ જે છે તે તમને અહીંયા નથી આવવાની. સેન્સર્સની વાત કરું તો અહીંયા તમને PPG સેન્સર મળી જાય છે, સ્ક્રીન ટેમ્પરેચર અને એક બોશ 3D સેન્સર્સ. આ 3 જે ટોટલ સેન્સર્સ છે તે તમને અહીંયા જોવા મળે છે. અને આની બેટરી જે છે તે લગભગ 7 થી 10 દિવસ ચાલે છે એવું કંપની દાવો કરે છે. મેં એક દિવસ વાપરી અને જોયું કે લગભગ 14 થી 15% બેટરી યુસેજ છે તે રિંગે 24 કલાકમાં લીધો હતો. આ સાઇઝ 9 છે. પ્રોબેબિલિટી એવી છે કે ચોક્કસ જો તમે મોટી સાઇઝ લો છો જે તમને ફિટ આવે છે તો બેટરી પણ તમને અહીંયા મોટી મળી શકે છે. પણ એક દિવસમાં લગભગ 10 થી 12% ચાર્જિંગ જે છે તે કન્ઝ્યુમ થાય છે તે વાત અહીંયાથી ચોક્કસ છે. એટલે 7 થી 8 દિવસનું બેટરી લાઈફ ઇઝીલી સ્ટાર્ટિંગમાં તો તમને ચોક્કસપણે મળવાનું જ છે. રિંગ તો મેં પહેરી લીધી, પરંતુ તેને સ્ટાર્ટ કરવા માટે તમારે કરવી પડશે તેને મોબાઈલમાં કનેક્ટ. પ્લે સ્ટોરમાં જઈને ગેબિટની એપ ડાઉનલોડ કરવી પડશે. એ ડાઉનલોડ કર્યા બાદ જેટલી એને અમુક પરમિશન્સ જોઈએ છે એ તમે આપશો અને મેન્યુમાં જઈને ત્યારે તમે કનેક્ટ રિંગનું ઓપ્શન દબાવશો અને તમારું પ્રોફાઇલ કમ્પ્લીટ કરશો ત્યારે આ રિંગ જે છે તે તમારો ડેટા કલેક્ટ કરવાનું શરૂ કરી દેશે. અને કયો ડેટા કલેક્ટ કરે છે, કયા કયા ફીચર્સ છે તેની વાત કરી લઈએ તો સૌથી પહેલાં તો આ કન્ટિન્યુઅસલી સતત એક સમયાંતરે RH એટલે કે તમારું રેસ્ટિંગ હાર્ટ રેટ, HRV એટલે કે હાર્ટ રેટ વેરિએબિલિટી, SpO2 એટલે કે તમારું ઓક્સિજન અને તમારું જે ટેમ્પરેચર છે તે મોનિટર કરવાનું છે. તમે આ રિંગ પહેરીને સૂઈ જશો તે મેઇન જેટલી પણ સ્માર્ટ રિંગ હોય છે તેની એક ખાસિયત જ એ હોય છે કે તમારી સ્લીપ ક્વોલિટી કેવી છે, તમે કેવી રીતે સૂવો છો અને કેટલું સારું સૂવો છો એ જ આ જે સ્માર્ટ રિંગ આવે છે બજારમાં તે ટ્રેક કરવાનું એનું કામ હોય છે. તો ડીપ સ્લીપના જે તમારા સ્ટેજીસ છે તેનું એક પરફેક્ટ એનાલિસિસ જે છે તે આ સ્માર્ટ રિંગ તમને અહીંયા આપે છે. સાથે જ આના એપમાં તમે વોઇસ કમાન્ડ થ્રુ તમારું જે મીલ છે તે પણ લોગિન કરી શકો છો. એટલે તમે કેટલી કેલેરીઝ ઇન્ટેક કરી છે તેનું પણ ધ્યાન જે છે તે આ એપ અહીંયાથી રાખશે. અને સાથે જ આ એપમાં જ તમને બિલ્ટ ઇન PEP એટલે કે એક તેનું AI મોડલ છે, પેપ હેલ્થ AI કોચ છે, તે તમને તમારી હેલ્થના રેકમેન્ડેશન પણ જે છે તે અહીંયાથી સમયાંતરે આપતું રહેશે. એકવાર તમે જ્યારે તેને પહેરીને થોડો ટાઈમ વાપરશો તો એક પર્સનલાઇઝ જે AI મોડલ છે તે તમને અહીંયાથી તમારી ફિટનેસ ટ્રેક કરવા ચોક્કસપણે હેલ્પ કરવાનું છે. સાથે જ વુમન્સ માટે પણ આ એક ઉપયોગી પ્રોડક્ટ જે છે તે બની રહે છે, કારણ કે એ તમારા તમામ પ્રકારના હેલ્થ સિમ્ટમ તો જે છે તે પ્રિડિક્ટ કરે છે, સાથે પીરિયડ્સની ડેટ પણ જે છે તે પ્રિડિક્ટ કરી શકે છે. અને જો કોઈ બીજી નાની મોટી તકલીફો છે, ટેમ્પરેચર વગેરેના ઇસ્યુ હોય છે, તમને ખૂબ જ ફ્લક્ચ્યુએટ થાય છે ટેમ્પરેચર, તો એનું પણ વોર્નિંગ એલર્ટ જે છે તે એ જનરેટ કરી શકે છે. અને કમ્પ્લીટ જે તમારી હેલ્થ છે તેનું ધ્યાન આ એક નાનકડી પ્રોડક્ટ જે છે તે રાખે છે. સાથે જ એપનું એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ફીચર છે અને એ છે કે આમાં તમે તમારો ફેમિલી સાથે ડેટા પણ જે છે તે શેર કરી શકો છો. આ વસ્તુ ખૂબ જ ઓછી જગ્યાએ આપણને જોવા મળે છે, પણ આ એપમાં ચોક્કસપણે મળે છે. અને સૌથી મોટી હાઇલાઇટ એ છે કે આ એપ જે છે તે કમ્પ્લીટલી ફ્રી છે. તમારે આના માટે કોઈ પણ રિકરિંગ કોસ્ટ આપવાની જરૂર નથી, માત્ર રિંગ લેવાની જરૂર પડશે. અને એકવાર તમે રિંગ પહેરી લો, સેટઅપ કરી લો, દેન ઇટ ઇઝ કમ્પ્લીટલી ફ્રી. કોઈ પણ રિકરિંગ કોસ્ટ જે છે તે આ રિંગ સાથે તમને જોવા નથી મળતી. હવે એક નજર આના ડેટા પર કરી લઈએ કે આ જે રિંગ છે તે કયા કયા પ્રકારનો ડેટા તમને મોબાઈલમાં આપે છે. તો જેમ મેં સ્ટાર્ટિંગમાં કહ્યું તેમ જે હાર્ટ રેટ છે એ તો આપે છે, રેસ્ટિંગ હાર્ટ રેટ છે એ પણ આપે છે, ઓક્સિજન લેવલ સતત ચેક કરતું રહે છે, સ્કિન ટેમ્પરેચર વગેરે ટ્રેક કરે છે અને ઓવરઓલ આજે આખા દિવસની તમારી એક્ટિવિટી છે તે ટ્રેક પણ કરતું રહે છે. તમે કેટલી કેલેરીઝ બર્ન કરો છો એનો પણ કાઉન્ટ જે છે તે તમને અહીંયા આપી દે છે. ફૂડ લોગિન કરશો તો કેટલી કેલેરી ઇન્ટેક થઈ એનો કાઉન્ટ પણ એપ જે છે તે સારી રીતે આપી દેશે. અને જ્યારે તમે આ પહેરીને સૂશો તો કેટલા કલાક તમે સૂતા છો, કયા રીતના સૂતા છો, કેટલું સારી ઊંઘ જે છે તે તમારી થઈ છે એ પણ કહે છે. કેટલો સમય તમે ડીપ સ્લીપમાં હતા, લાઇટ સ્લીપમાં હતા, કે REM એટલે કે રેપિડ આઈ મૂવમેન્ટ જેને કહેવાય છે,
મેડિકલ ભાષામાં, એ સ્ટેજમાં તમે ઊંઘતા હતા એ તમામ પ્રકારનો ડેટા જે છે તે તમને એક ક્લિકમાં આ એપ પર મળી જશે. અને એક ડેલી તમને તમારો જે રિકવરી સ્કોર છે તે પણ અહીંયાથી જોવા મળશે. ઓવરઓલ જ્યારે તમે આને વાપરવાનું ચાલુ કરશો, 24 કલાક વાપરશો, એક રિકવરી સ્કોર એક તમને દર સવારે જે છે તે આપશે. તે ખૂબ જ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ દેખાય છે જોવામાં. તો આ સાથે સ્ટેપ કાઉન્ટ તમને મળી જાય છે, એક્ટિવિટી અને ટોટલ કેલેરી બર્ન વગેરે મળી જાય છે. અને જેટલું તમને જોઈએ એક સ્માર્ટ રિંગમાં કે એક સ્માર્ટ વોચમાં, એ બધા જ ફીચર જે છે તે આ અહીંયા તમને પ્રોવાઈડ કરે છે. સાથે જ VO2 મેક્સ એક એસ્ટિમેટનું ફીચર છે, જે તમે વર્કઆઉટ કેવું કરો છો એ તમામ પ્રકારનો ડેટા પણ જે છે તે સારી રીતે કેલ્ક્યુલેટ કરીને તમને આપે છે. સાથે જ સ્ટ્રેસ મોનિટરિંગ પણ તમારું આ એપ જે છે, જે રિંગ છે, તે સમયાંતરે કરતી રહે છે અને આખો ડેટા તમને સિસ્ટમેટિકલી એપમાં જોવા મળી જાય છે. હવે વાત કરી લઈએ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટરની, એટલે કે રોકડાની. આ રિંગ લેવા માટે તમારે ચૂકવવા પડશે 14,500 રૂપિયા, જેમાં માત્ર ને માત્ર આ રિંગની કોસ્ટ છે, બીજી કોઈ પણ કોસ્ટ નથી. એપ જે છે તે કમ્પ્લીટલી ફ્રી છે. કોઈ પણ પ્રકારનું સબસ્ક્રિપ્શન મોડલ અહીંયા તમને જોવા એપમાં નથી મળતું. સો યસ, ખાલી રિંગના પૈસા જ તમારે ચૂકવવાના રહેશે. પણ જો તમે લેવાનું વિચારતા હો તો ધ્યાન રાખજો કે સાઇઝિંગ કિટ જે અમે સ્ટાર્ટિંગમાં બતાવી એ ખાસ જોઈને તમે આ રિંગ તમારા માટે ઓર્ડર કરો. યસ, તો હવે વાત એક ફાઇનલ વર્ડિક્ટની કરી લઈએ. તો અહીંયા સૌથી પહેલાં એના ગ્રીન ફ્લેગ જોઈએ તો કોઈ પણ પે વોલ નથી. તમારો તમામ જે ડેટા છે તે તમને ફ્રીમાં મળી જાય છે એકવાર રિંગ પરચેસ કર્યા પછી. સાથે જ સેન્સર્સની જે એક્યુરેસી છે તે સારી છે અને એના માટે જ આ જે પ્રોડક્ટ છે તે જાણીતી પણ છે. ઓવરનાઇટ મેં 2 થી 3 દિવસ આને પહેરીને જોઈ હતી. એકદમ કમ્ફર્ટેબલ છે, ઇચિંગ વગેરે બિલકુલ થતું નથી. હા, સ્વેટ થોડું થાય છે, પણ તેને કારણે કોઈ પણ ઇચિંગ જેવો પ્રોબ્લેમ મને તો 2 થી 3 દિવસ યુઝમાં બિલકુલ નથી આવ્યો. અને કમ્ફર્ટેબલ છે. બહુ જ ટાઈટ હોય કે બહુ જ લૂઝ હોય કે પાણી લાગે તો નીકળી જાય છે એવું પણ કોઈ ઇશ્યુ નથી. પરફેક્ટ હાથમાં બેસે છે. સાથે જ ફૂલ હેલ્થ વગેરે તમારી જે છે તે ડિટેક્ટ કરતી રહે છે અને બેટરી પણ સારી ટકે છે. એટલે આ એક જે છે તેના એક ગ્રીન ફ્લેગ જે છે તે આપણે કહી શકીએ છીએ. રેડ ફ્લેગની વાત કરું તો ઓફકોર્સ આમે જેમ કીધું આ સ્ક્રેચ પ્રૂફ નથી. અહીંયા જો તમે લાંબો સમય યુઝ કરશો અને મેટેલિક ડોર તમે અહીંયાથી ઓપન કરશો કે જીમમાં જશો, આના પર સ્ક્રેચ આવી શકે છે. અને એક અલગથી તમારે સ્કિન લેવી પડશે. જો તમે લેવા ઈચ્છતા હો તો આની એક અલગથી સ્કિન પણ આવે છે જે સ્ક્રેચ અને પ્રૂફ બનાવી દે છે. તો એ કદાચ એક અલગથી લેવી પડે છે. એક ડાઉન સાઇડ ચોક્કસ અહીંયા જોવા મળે છે. સાથે જ આપણી જે વોઇસ કમાન્ડની વાત થઈ કે તમે તમારી મીલ્સ લોગિન કરી શકો છો, તો એ ક્યાંક ને ક્યાંક એક ઇન્ડિયન મીલ્સ સાથે મેં જોયું કે એટલું બધું વેલ વર્સ્ડ નથી હજી તેનું સિસ્ટમ. પણ તો પણ ફીચર તો આપણને મળે છે. કોઈ પણ ઇનબિલ્ટ આપણને GPS વગેરે નથી મળતું. સાથે જ કંપની અહીંયાથી નો રિફંડ પોલિસી પણ ઓફર જે છે તે નથી કરતી. તમે જો પ્રોડક્ટ લેશો તો તમને વોરંટી 1 વર્ષની ચોક્કસ મળે છે, પણ નો રિફંડવાળી પોલિસી નથી. એટલે જો તમે લેવાનું ઈચ્છતા હો તો ચોક્કસ મન બનાવ્યા પછી જ આ રિંગ જે છે તે તમારે લેવી જોઈએ. તો દેટ્સ ઓલ. આ હતો ગેબેટ સ્માર્ટ રિંગનો રિવ્યૂ. તમને કેવો લાગ્યો અમને ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવો. જો તમે YT પર જોઈ રહ્યા છો, TV પર જોતા હો તો YouTube પર જઈને અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવો આ રિવ્યૂ તમને કેવો લાગ્યો અને શું તમને આ પ્રોડક્ટ વેલ્યુ ફોર મની લાગે છે કે નહીં. અને ટેક ગુરુના આ એપિસોડમાં અત્યારે સમય છે એક વિરામ લેવાનો. વિરામ બાદ નીરજભાઈ જોડાશે અને લઈને આવશે એક ઇન્ટરેસ્ટિંગ રિવ્યૂ. તો આપ જોતા રહો CNBC બજાર.